જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આજે પ્રકૃતિ બેન સ્કૂલેથી આવી ગયા છે અને સ્કૂલેથી આવીને તા જો એનો ભાઈ છે ને એના માટે લઈ આવ્યો છે। શું લઈ આવ્યો? જેકા બોટલ, હા, પછી જે લાડુડી। લાડુડી શેની છે? હા, કલર વાળી મને બહુ ભાવે ને જોઈ લો, એને ક્યાં વાંધો છે? એને ફયું હામટ્યું છે તે મોકલે રાખે ને બેન ખાધે રાખે ને પહેરે રાખે ને બોટલ લઈ આવવાની, પછી ચોકલેટ લઈ આવવાની। ચોકલેટ ફ્રીજમાંથી કાઢી લાગે છે। હવે હું તું આ સ્કૂલે હું ભણી આવી? હું આજે યોગા કર્યા, પછી વિજ્ઞાનનું ભણ્યું, સાયન્સનું, પછી ટીચર્સ પહેરી, પછી મેં અંગ્રેજીનું ભણ્યું અને પછી મેં સંસ્કૃત ભણ્યું। અને આજે છે ને મમ્મી એમ કહે છે કે હું ફ્રી થઈ જાઉં ને પછી એક હું ગીત સંભળાવવાની છું, એટલે આપણે મમ્મીના અવાજમાં ગીત સાંભળશું। કૌરવોનું એનું ગીત મમ્મી ગાવાના છે, તો આપણે એ ગીત સાંભળશું। કેમ કે મમ્મી અત્યારે છે ને રસોઈ કરે છે, એટલે એ કે હું રસોઈ કરી નાખું ને તા એ કે તું તારું કામ કર નાખ। એટલે એ આજે જો ભરેલી બટેટીનું શાક બનાવ્યું છે કા મમ્મી, અને રોટલા બનાવે છે, ભરેલી બટેટીનું શાક બનાવ્યું છે ને ત્યાર પછી અમારે જો ક્રિસ આવ્યો છે, એને હમણાં 10માની રીડિંગ પડ્યું છે કા ક્રિસ? એ બોલે નહીં, કેમેરા સામે આવતા શરમાય છે, એટલે અમારે પ્રકૃતિને બધાય ભાઈઓ છે ને એ કેમેરા સામે આવતા શરમાય, પણ આમાં પ્રકૃતિ બેન બહુ શોખીન છે, એને કઈ વાંધો ન આવે। અને એના પપ્પા જો આવી ગયા છે અને હવે મોબાઈલમાં શું કરે છે જો એ મોબાઈલ જો શું કરો છો મોબાઈલમાં? જો એ કેમેરા સામે આવતા શરમાય, પણ આપણે ધરાડ લઈ એવું છે। ત્યાર પછી જોવો હવે આપણે રોડનું કામકાજ ચાલે છે ને પ્રકૃતિબેનનું ગલું સૂતું છે, જો એનું શેરું છે ને એ રોજ બિસ્કિટ નાખતી હોય છે, એટલે હમણાં આગળ બિસ્કિટ ખવડાવવાનું શરૂ કરી દે ને જો અહીંયા રોડનું કામકાજ ચાલે છે। અહીંયા જો હવે સેટિંગ થાય છે, બધું રોડનું કામકાજનું સેટિંગ હાલે છે ને હમણાં આપણો સિમેન્ટ રોડ બની જાય હો, કાંઈ વાર નથી। જો હવે ક્રિસભાઈ એની બાઇસિકલ લઈને ભાગ્યા, જવું છે ક્રિસ? જો રીડિંગ હાલે ને એટલે 11 વાગે આવે અહીંયા આટો મારવા। જો હવે એની સાયકલ લઈને ભાગશે ક્રિસ, આવજે પાછો। જો આને એને કૂતરાને હવે બિસ્કિટ દેવાનું ચાલુ કરી દીધું છે, એક એના હાટું વાસણ લઈ લો એમાં દઈ દે એટલે ખાધે રાખે। જો ક્રિસ હવે રોડ બને છે ને હવે ક્યાંથી સાયકલ કાઢશે કઈ ખબર નથી પડતી। ચાલો હવે આપણે છે ને મમ્મીને ગીત ગાવું છે, તો આપણે ચાલો હવે ગીત ગાવાની શરૂઆત કરી દેશું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જોઈ અમારા હાહુ વહુના વિડીયો જોતા હોય ને હું વાંધો હોય, મજા જોઈને રોજે રોજ બસ મારો વિડીયો જોઈએ રાખજો ને રોજે રોજ ને મોજે મોજ। તો ચાલો હવે આપણે છે ને આજે મમ્મી કંઈક નવું લઈને આવ્યા છે, એવું ગીત લઈને આવ્યા છે પાંડવોનું સૌથી જૂનું ગીત, મેં તો નથી સાંભળ્યું પણ દ્રૌપદીનું ને પાંડવોનું ગીત છે, તો મમ્મી આપણા સમક્ષ એના અવાજમાં ચાલો રજૂ કરે છે, તો સાંભળીએ આપણે મમ્મીનું ગીત। પાપી કૌરોએ કપટ રોઈશું, પાપી કૌરોએ કપટ રોઈશું, પાંડવોને કૌરો જુગટ રહીમાં હારી ગયા દ્રૌપદીના રસતી, વારે ને વારે શિર સંભાળે ધરે હરિનું ધ્યાન, રાતો ને માતો મધુન માતો બોલ્યો દુર્યોધન, આવ્યાની ઓરી બેસડો ખોરે દ્રૌપદ રાજાના તન લજા, મેલી દે મારી ભાભી અમારી ધરે હરિનું ધ્યાન, તારે તે ખોરે ભીમની ગદા બીજે અર્જુનના બાણ, બુદ્ધિ બગડી છે તારી જાદુ હજારી ધરે હરિનું ધ્યાન, સાધા કરીને સતી પોકારે સતીના બેલી શ્યામ, દુખી બેની તમારી દેવ મોરારી જોયું ગાડી ધરે નું ધ્યાન, આર સુણીને ઈશ્વરજી આવ્યા ગરુડે સુણી ગોપાલ, ત્રિકમરાએ ટાઢો તાવ જમેલો શરીરે મેલી ટાઢ સતી, નિર્વારે સીધો સંભાળે ધરે હરિનું ધ્યાન, જેમ જેમ દુશાસન ચીરજ કેસે નીકળે નવની ભાત, લાલ
ધરે હરીનું ધ્યાન. પાપી કૌરો એ કપટ રોઈશું પાંડવોને કૌરો જુગટ રે મારી ગયા દ્રૌપદીના સતી વારે વારે શિર સંભાળે ધરે હરીનું ધ્યાન. જો આજે મમ્મીએ છે ને પાંડવોનું ગીત ગાયું છે કા મમ્મી? હા મમ્મીને છે ને આવા બધાય નવા નવા ગીત આવડે છે એટલે આપણને નથી આવડતા એટલે મમ્મી આપણને છે ને ઘણીવાર સંભળાવશે અને અમે તમારી સમક્ષ ઘણીવાર રજૂ કરશું. તો જરૂરથી મારો વિડીયો તમે જોજો અને હા વિડીયો જોતા હોય ને તો લાઈક કરજો અને શેર કરજો અને આ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં એટલે મમ્મીને મજા આવે હોશ આવે. હું એને કહું ને કે મમ્મી તમારી કોમેન્ટ આવી એટલે મમ્મીને મજા આવે કે લે હું કીધું એટલે બધાને એમ છે ને કોમેન્ટ કરી દેજો જરૂરથી મારા વિડીયોમાં. એટલે જરૂરથી રોજે રોજ અમારો વિડીયો જોજો અને છેક સુધી વિડીયો જોજો કન્ટિન્યુ જોજો તો જ તમને મજા આવશે. તમે અધૂરું ગીત સાંભળો તો તમને ના મજા આવે એટલે આખું ગીત સાંભળજો અને રોજે રોજ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું આજે તમને જે આપણી સેના છે તેને હિંમત દેવા હું એક તમને ગીત સંભળાવું છું. જે આપણી સેના છે તેને સંભળાવવા માટે હિંમત દેવડા માટે આ ગીત ગાયું હતું. હે માની જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીઢો કસુમીનો રંગ રાજ અમે પીઢો કસુમીનો રંગ. હે માના ધોળા રે દાવડ કેરી હે માના ધોળા રે દાવડ કેરી ધારે ને ધારાને ખોડ્યો કસુમીનો રંગ. હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુમીનો રંગ. હો રાજ મને લાગ્યો કુસુમીનો રંગ. હે ઓલી બેનીના કંઠેની તરતા હાલરડામાં ખોડ્યો કસુમીનો રંગ. હો રાજ મેં તો ખોડ્યો કસુમીનો રંગ. ઓલા ભીષણની રાતેની પહાડો ને ત્રાળો ને છોડ્યો કસુમીનો રંગ. હો રાજ અમે છોડ્યો કસુમીનો રંગ. હો રાજ મને હા હા હો રાજ મને લાગ્યો કસુમીનો રંગ. હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુમીનો રંગ. ગીત ગાયું પ્રકૃતિએ હો આજે કસુંબીના રંગનું કા પ્રકૃતિ? હા તો સ્કૂલે ગાશો આ હા અને સ્કૂલે છે ને આ ગીતનો અભિનય પણ કરવાની છે કા પ્રકૃતિ? હા. કઈ રીતે બધું આમ પ્રેક્ટિસ કરી છે ને તે? આનું નહીં તો સિરાજીનું હાલેડું છે. એની પ્રેક્ટિસ કઈ રીતે કરી બતાય તો? હા બતાય બધાને. ચાલ આપણા બધા મિત્રોને કઈ રીતે એનું આલેડાની તું પ્રેક્ટિસ કરવાની છો. એ ગૌ ઊભી રહે. શિવાજીને નિંદરું નાવે માતાજી જાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે માતાજી જાબાઈ ઝુલાવે. આભમાં ઉગ્યો ચાંદલિયોને જીજાબાઈને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ. શિવાજીને નિંદરું નાવે માતાજી જાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે માતાજી જાબાઈ ઝુલાવે. બાલુડાને માત હિચોડે રે ધણ ધણ ડુંગરા બોલે. માતાજીને હિંચકે હિંડોળે ધણ ધણ ડુંગરા બોલે. શિવાજીને નિંદરું નાવે માતાજી જાબાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખેથી દીઠી ઉડી એની ઊંઘે તે દી. માતાજીને મુખેથી દીઠી તે
શિવાજીને નીંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે. શિવાજીને નીંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે. પ્રકૃતિને જો કેવો સરસ ડાન્સ આવડે છે. એ એના સ્કૂલમાં છે ને કરવાની છે. આપણને તો બહુ નથી ગાતા આવડતું, પણ આપણે એને થોડું ગાઈ દીધું એટલે એ પ્રમાણે જો તમને બધાને ડાન્સ બતાવ્યો છે. તો એના સ્કૂલમાં છે ને એના ડાન્સમાં તો નંબર આવે છે. કા પ્રકૃતિ? હા એને ડાન્સ કોમ્પિટિશન હોય ને એટલે પ્રકૃતિને પહેલા બોલાવે. કા? હા કેમ કે એને ડાન્સ બધાય આવડે ને એટલા માટે. તો આજે પ્રકૃતિએ છે ને તમને શિવાજીના હાલરડાનો આપને અભિનય બતાવ્યો છે. અને તે કયું ગીત ગાયું છે પ્રકૃતિ? આપણી જે સેના હતી ને સૈનિક એને આપણે હિંમત દેવડાવવાનું ગીત ગાયું. આપણી સેના છે અત્યારે આપણા બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે, તેને હિંમત દેવડાવવા માટેનું આપણને આજે પ્રકૃતિએ સરસથી ગીત સંભળાવ્યું છે. કેમ કે ઈ ન હોય તો આપણે જીવી પણ ના શકીએ, કેમ કે અત્યારે આપણી રક્ષા કરે છે. કા પ્રકૃતિ? તો સરસથી આજે આપણે આપણું સોંગ સંભળાવ્યું છે. તો ચાલો પ્રકૃતિ, હવે પાછા આપણે વિડીયોમાં મળશું આવતીકાલે.